નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નવગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે. તો આ ઘટના 14 નવેમ્બરની રાત્રે આશરે 11:30 વાગે બની હતી. શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને આગ લાગી ગઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ આતંકવાદી હુમલો નહોતો, પરંતુ આકસ્મિક વિસ્ફોટ હતો. જી હા મિત્રો, આ ઘટનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને તહસીલદારની ટીમ સાથે સંકળાયેલી નિયમિત નિરીક્ષણ અને નમૂના લેવાની પ્રક્રિયા ચાલી છે. જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં પાર્કિંગમાં વ્યાપક વિનાશ જોવા મળ્યો હતો. પોલીસની ગાડીઓ સહિત અનેક વાહનોમાં આગ લપેટાઈ ગઈ હતી અને કાટમાળ દૂર દૂર સુધી ફેલાયો હતો. રાવલપુરા જેવી પાડોશી વિસ્તારમાં સમાવેશ થાય છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 27 અન્ય ઘાયલ થયા છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.